ઉદ્યોગપતિના વાદે ચડ્યા, ખેડૂતોની જમીનનું યોગ્ય વળતર ન આપ્યું, ખેડૂતોની જમીનને બંજર બનાવી, તો આવનાર સમયની અંદર તમારે અનાજ ખાવા માટે વલખા મારવો પડશે સાહેબ। સાચી વાત છે કનવરજી સાહેબ તમારી, પરંતુ સરકાર જ એવી છે એટલે કરીએ શું? પહેલા તો આ બેનનો તમે એક વિડીયો જોઈ લો, એ પણ એવું જ કંઈ કહી રહ્યા છે। તમારી આંખો ઉઘડે તો, નહીતર હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો અને કાં તો 182 ધારાસભ્યો રાજીનામા આપી દો, કેમ કે જો આટલું જોયા પછી એ તમને એમ થતું હોય કે હજુ કશું ગુજરાતમાં નથી થતું, શાંતિ, તો ભાઈ ગુજરાતમાં શાંતિ છે જ નહીં, કારણ કે અત્યારે જે તમે જોઈ રહ્યા છો અદાણી તેમજ અલગ અલગ કંપનીઓના જે ટાવર નાખે છે એ લોકોને ગરીબ ખેડૂતોને ખૂબ જ હેરાન કરી રહ્યા છે। તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો, ઘણા બધા તમને વિડીયો જોવા મળતા હશે કે જેમના ખેતરના પોતાના ખેડૂતના માલિકીના ખેતરની અંદર જ જે ટાવર નાખીને ખેડૂતોને હેરાન કરી દેવામાં આવે છે। તો આનાથી ખેડૂત ખૂબ જ કંટાળી ગયા છે, ખૂબ જ હેરાન થાય છે। એ માટે ઘણા બધા અત્યારે રેલીઓ પણ કાઢી રહ્યા છે, ખૂબ જ લોકો સમર્થનમાં છે। એ પહેલાં તમે એક આ વિડીયો પણ જોઈ લો। અમે 8 દિવસથી ખરા તાપની અંદર અમે આંદોલન કરી રહ્યા હતા। બસ કંઈક રીતે આવી જ રીતે ગુજરાતમાં ચાલી રહ્યું છે, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, મહિલાઓ તેમજ બાળકો પણ ખૂબ જ તમે જોઈ શકો છો હેરાન થઈ રહ્યા છે, ખૂબ જ એમના વિડીયો વાયરલ થતા હોય છે, તમે જોયા હશે। પરંતુ આ સરકારને કંઈ જ અનુભવ થતો નથી, સરકારને કંઈ જ ફરક પડતો નથી, કારણ કે સરકાર માને છે એ તો જ્યારે વોટો લેવાના હોય ત્યારે એમને જરૂર પડે છે, જ્યારે ચૂંટણી હોય છે ત્યારે એમને જરૂર પડે છે। બાકી અત્યારે ખેડૂત પરેશાન છે, કરે તો કરે શું, જાય તો જાય ક્યાં, કારણ કે એમના વોટ આપેલે સરકાર જ એમના માટે પ્રેશર આપી રહી છે, અને એ માટે કનવરજી આ વાત કરી છે। લખી નાખજો સાહેબ, જો આવીને આવી સરકાર રહી અને આજ ઉદ્યોગપતિના વાદે ચડી તો આવનાર સમયમાં અનાજ લેવા માટે પણ તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે। ખેડૂત પુત્ર હો કે ખેડૂતને સપોર્ટ કરવા માંગતા હો તો ભાઈઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં।